પાલિયમ ગંગતમ ભુજગટમ પાલિયમ શુલ્પાત અતિકા નાગતમ રૂયવત યાલ 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 કોકિલાવનમ યાલ 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 કોકિલાવનમ કહેરી વિચારની નિયા પણ શિવ અને શક્તિ એક છે અને આપ સૌને આનંદ કરાવવાનો રાજીપો કરવા પૂજ્ય અક્ષર સ્વામીએ જ્યારે યાદ કર્યો છે ત્યારે સ્વામીના ચરણોમાં વંદન તમામ સંતોના ચરણોમાં વંદન કરું છું. સ્વામીનો મને ફોન આવ્યો મને કે મનસુખભાઈ ઋષિકેશ જોયું. મેં કીધું સ્વામીએ ગઢડા વહેતો નથી. મને કે તમને લઈ જવાના પુરસ્કાર હું અરે મેં કીધું સ્વામી લઈ જતા હોય ચાલુ રાખો આમાં તમારી થોડી કસરત થાય ઠંડી છે. મેં કીધું સ્વામી તમે ત્યાં લઈ જતા હોય એટલા બધા કલાકારો છે એમાંથી મને એકને લઈ જતા હોય ઈ જ પુરસ્કાર છે. મને કે નહીં ઓ કલાકાર પછી રોલ કાઢે પુરસ્કાર કયો. મેં કીધું જે આપવાના હોય એનાથી 5000 રૂપિયા ઓછા આપજો. મને કે આવતા જો પણ સાહેબ પૈસા તો ગુણ બાબત છે પણ આપ બધાના આશીર્વાદ અને સંતોના આશીર્વાદ અને કૃપા એટલી સ્વામી ગુરુ મહારાજ પાસે પણ કાર્યક્રમને આપેલો રાજકોટ ગુરુકુળમાં. અને સાધુ કહેવાય કોને સંત કહેવાય કોને ભૂલી જશો ધન જાતે સોલી કો સંસાર સુખ ભૂલી જશો ભોગ દેસી યત દેસી જારી હત સાપ જતી પ્રભુતાઈ સાપ જતી સન્માન બધાઈ બીજું અન્ન દેસી નાટી દેસી નારી હે ભૂલી જશો ધન જાતે સોલી કો સંસાર સુખ ભૂલી જશો ભોગ દેસી અન્ન દેસી યારી હે પાપ જैसी प्रभुताई साप जैसी सम्मान बढ़ाई बीजू अन्न जैसी नारी जैसी नारी है. સાધુ કહેવાય કોને કે જેનો મેળ અને વેણ ફગે નહીં. આ કલરના કપડા તમે 5000 10000 રૂપિયા આપે મળે નહીં. ભગવો ધારણ કરવા તો હાથ પેઢીના પુણ્ય જોઈએ. એને તો લાખ વંદન હોય પણ એના જનેતાને હજારો વંદન હોય. મળ્યા કશ માતડ તું ધરી અંબર નાગ સુરા કર પાઈ અને વિક્રામ નંબર યાદ વિડુંગર સાતઈ સાજર તૈર સમય શ્રી નંદિની નંદિ તમે વિશ્વ વિનોદિની નંદન તે સાહિત્યનો નાટારંભ છે. ધીમે 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 હજી ફળ બંધાય છે. ડાબલા માંડતા ગડ સમકે સાપકે ગડ આવો જ આનંદ કરવાનો છે. અને સંતોને વિનંતી કરીએ કે સદાય માટે અમારા ઉપર હેત પ્રેમ અને આશીર્વાદ વરસતા રહે. પણ કેવી રીતના ઈગા બારોટ કે છેડા યસડી વાદલા તારા દોરડા યમારો સોતે દસી યોગ આદિ પાછો વિચેરા તારા યદ ચિકોરા બોલતા માત્ર બહારી બનાડી ગાડી બેક તારા બેક રાજા પટાણા અવા. આજનું ટાણું છે અને એક બાળક માં પાસે જાય હે માં મારો બાપ કોણ. ત્યારે એની માં કહે છે બેટા સામે જે બેઠો હોય તારો બાપ છે. દીકરો રોતા રોતા કે નહીં માં ઈ તો અખિલ બ્રહ્માંડનો બાપ છે. નમામિ સમિશાંત નિર્માણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. ત્યારે ઈ ભાઈએ રોતા રોતા કીધું બેટા ઈ બાપને જેની જરૂર પડી હતી એની સામે જેણે માથા દીધા ઈ વીર
અમીરજી તારો બાપ છે એ જ્યારે યુદ્ધમાં ઉતરે માતા ધોળિયા માદરા વાળા આકડેથી વાત ઠીકા કાક ધોળી નાકડ આકા બીજા હાથ કાક કાક ઠીકા સીએ ધોકો દાડા વસુ નાકડ કાક જાગે માતા આસ આને જતા સતા ધમે કાક ચડ વાળા તે કુવાના પલકાર મે તુજે બાળવાળા મે તારા તારા પૂરિયા ને થેરા મુંદર માતે વાગર પડે તારી વસ્તુ મારી બાગર પૂરિયા ને ઠેકાણે જાણે તારી ખોટ કે ઉઠી કે રોડ કે મામલા ભોલા કરે મારવા બલ તારી બતાવી વાતા એકાદી જણા મારો સ્વામી બતાવી ભાઈઓ હોવત સંગ્રામ શરી બનાવી સક માતા બીજા માતા તારી ગોદારી કે નામ જને પતિયની યાદ રાત જમડડ કૃતિ માર મમોઈ ગોતા માતા પપોઈ કને કાળ હોણી અમે પાસે સારી શરી અપરાડી દીકરી જાણે એક ઋષિ હણી બે ગિરનારી જારી છે અરે ડુંગરા ખુદે ડાલા મથા એની ગણકું કાઠિયાવાડી છે અરે પરમ સતાદર વીરપુર પારિયાદ ને બગદાણે હરિહરનો જો હાથ કરે રોટલોય કાઠિયાવાડી છે અરે નો ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહા ભરાડી છે ને જેની ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે આદિ ફૂકી જ્યાં સૂરજ નહોતો આથમ તો લાકડી લઈ તોપું તગડી ગાંધી પણ કાઠિયાવાડી છે અરે ગોકુળિયામાં ગોઈઠું નહીં મથુરા મેલી ગાયકો રણ રણ થઈ રણછોડ થયો એ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે અને કાઠિયાવાડની તાકાત જ અલગ છે સાહેબ ભગવાન સ્વામિનારાયણ જન્મે છપૈયામાં અને જીવન આખું ગઢપુરમાં વિતાવે મથુરાની જેલમાં કૃષ્ણ પરમાત્મા જન્મે અને દ્વારકામાં આખું જીવન વિતાવે અને આપણે ભણતા 14 વર્ષની ચારણ કન્યા અત્યારે તો બધું કાઢ નાખ્યું મહેસાણાથી એવા શિક્ષકોની ભરતી થઈ ચારણ કન્યા બચાવો પણ હાંજનો ટાણો છે ને ખજૂરીના નેમાં દુલા વાયા કાર અને જવનચંદ મેઘાણી બેઠા ને 14 વર્ષની દીકરી રાત પડી તો હાવજ આવ્યો અને રહડામાંથી કામ પડતા મેલી 14 વર્ષની દીકરી ભાગે છે અને જવનચંદ મેઘાણીની નજર પડે છે દુલાભાઈની કે દીકરી ગઈ ક્યાં ગુલાબાઈ કે આ ચારણની દીકરી છે અમારી અને એ પાછળનું એને બહુ વાલું હતું ને હાવજ લઈ ગયો એટલે મુકાવીને આવશે અને ત્યારે એક વાણિયાની કલમ ઉપડે હાવજ ગરજે પંડવા વસ્તો રાજા ગરજે ખાતો ચહરી ગરજે હાવજ ગરજો વરતી ગરજે કડવા પલ્યો જોતો ગરજે ઓખારી માથેલો ગરજે જાણે તો જોતન ગરજે સામે ઊભું સમતર ગરજે પણ 14 વર્ષની વીરબાઈ આવજની વાહે ડાંગ લઈને ગઈ હોય તો લાગે કેવી કરતા ભરતા સીધની કાલી કાલ ભાઈ જન્મો મારી સકલી સોકરા સુંદર મારી જગતી
છે. અડધી રાતે તમે મૂંઝાણા હો તો તમારા પ્રશ્નો સોલ્વ કરી દે. માં જેટલો પ્રેમ અને બાપ જેટલું વેદ વરસનું હોય જે આપણા સંતો છે ત્યારે એકવાર એના ચરણોમાં વંદન કર્યું. ગાતો નથી પણ આજે આપ બધા જેવા ઘરનો ડાયરો છે એટલે સાહસ કર્યું. બાકી એક જગ્યાએ ગીત ગાયું હતું, હું ને મીરા એકવાર મથુરામાં ગયા હતા, હું ને મીરા એકવાર મથુરામાં ગયા હતા. બીજી કડી ભૂલી ગયો સ્વામીજી. મને કે પછી મેં કીધું મીરા ન્યા રહ્યા, અમે આવતા રહ્યા. આ હારું ગાતા હોય એની મજા હોય. મારી બાજુ માડી છે હવારના ચાલુ, પગ મને ધોવા દ્યો રઘુરાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. રઘુરાય પ્રસન્ન છે કે માડી ડંકે ધોઈ આવી પણ તમે રહેવા દો. ભાઈ અમારે સરસ મજાનું ગાય, જોરદાર તાલીઓથી એને વધાવો. આવ્યા મને કે મંથનભાઈ તમે કઈ કાર્યથી ગાઓ? મેં કીધું બે કાર્યથી. પછી એક ભાઈ હમણાં આવ્યા હતા, ભાઈ નામ આપણે જાહેર નથી કરવું, પંકજભાઈ. એ કે મારે હાર્મોનિયમ લેવું છે કે મારા ઘરના ની હાટું. મેં કીધું હાર્મોનિયમ રેવા દો, શરણાઈ લઈ લો. ધીમે ધીમે સમજાય. હમણાં નાટક જોવા ગયો, ભાઈ મારી બાજુ બેઠા, મને કે નાટક કેમ છે? મેં કીધું જમાવટ નો થયો. મને કે મેં લખ્યું. અરે મેં કીધું એમની સ્ક્રિપ્ટ તો બહુ સારી હતી પણ પાત્રોમાં કઈ નહોતું. મને કે ભજવે મારો છોકરો ને મારી પત્ની છે. મેં કીધું એ બધું રેડી છે, લાઇટ ડેકોરેશન થોડું ડીમ હતું. એ કે એ મારા સસરાનું છે. અઘરા માણસો મળે. એક જગ્યાએ કાર્યક્રમ હતો, ભાઈ આવ્યો, મને કે મોસંબી નો રંગ થવા દો. કીધું હું? મને કે મોસંબી નો રંગ. મેં કીધું એ કસુંબી નો હોય, ઓલું થવા દો કે પાદર ની પણ હારી મૂછું વાળી બાઈ. અરે મૂછું વાળી નહીં, પૂછું મારી બાઈ છે. કઈ વાંધો નહીં કે ઓલું થવા દો. મેં કીધું ક્યું? મને કે હાલાજી કે સોડા પાવા ગયા. અરે સોડા નહીં, તારો બાપ ઘોડા પાવા ગયા હતા. એવી ફરમાઈશ કરે. એવા અઘરા અનુભવ થાય. અહીંયા તો આજે ચટાઈ પાઈ મોટા એક જગ્યાએ થાવ બાકડા લે. મેં કીધું આમ કાક તો પાતરાઈ ને. અરે મને કે તમે ફોન માં નતું કીધું ગાભા કાઢી નાખ. હા એવા એક ભાઈ નો મને ભાદરવા મહિનાનો દરરોજ ફોન આવે. મને કે દાદા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મને જમી લીધા? મેં કીધું આ ફોન કાપી નાખે. બીજો દી થયો, મને કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મને જમી લીધા? મેં કીધું આ ફોન કાપી નાખે. એક મહિનો હોય. પછી મેં કીધું ઉભો રે ભાઈ, કામ શું છે? અરે મને કે કામ કઈ નથી, મારે નિયમ છે દરરોજ એક બ્રાહ્મણ ને જમાડીને જમવું. બ્રાહ્મણ એને ન્યા ખાઈ લે, ઈ મારો બેટો ન્યા ખાઈ લે. હવે જોક્સ થી થોડીક ઉપાડી લેજો. અમારે એક જગ્યાએ જમવાનું આવ્યું. મારે મારા બાપાને બેને કીધું
બજેટ આવું હતું એ લોકોને. જમવા અમે ગયા, સરસ મજાની ચટાઈ પાથરી, પાણીનો લોટો આપ્યો, બાસુંદી, ભજીયા, પૂરી બેઠાડ્યા. અમે બેઠા, હજી મોઢામાં કોળીઓ મૂકીએ ન મૂકીએ, માથે ટેબલ મૂક્યું. સ્વામી ટેબલ, ડાઇનિંગ ટેબલ. મેં કીધું આ ખુરશી ઉપર બેઠીને જમાડવાના હોય, તમે નીચે બેઠાડ્યા, માથે ટેબલ ન મૂકવાનું હોય. મને કે એવું નથી, બાપુજી સરકારી અધિકારી હતા. મને એક વાત નથી સમજાતી, બધા જેટલા ગુજરી જાય એના બાપા હું કાઢા થતા, કોક તો બગલો થવો જોઈએ. તમારે ગામડામાં, મારે ગામડામાં ભાદરવા મહિનામાં ભાઈ શ્રાદ્ધ નાખતો હતો. કાગડો આવ્યો, હારે બતક આવ્યો, ડોહીમાં રહોડામાંથી ભૂલા. એ કે ગુજરી ગયા તો લખણ નો મૂક્યા હો, જાતા જાતા યુરોપિયન લઈને આવ્યો. લે અમુક જન્મજાત કલાકાર હોય, કોઈ રીતે બદલે નહીં. પણ અનુભવમાંથી જ હાસ્ય મળતા હોય. અહીંની વાત બીજા ગામમાં કરીએ, બીજા ગામને અહીંયા કરીએ. મારી બાજુમાં એક કાકા રહે, એને 4 વાર લગ્ન કર્યા. મેં કાકા ફાયદો હું કયો? મને કે ઘોડા ઉપર બેસતા એવું. હા, હમણાં એક જણો ઘોડા ઉપર ઊંધો બેઠો, માણાની જાત હોય સીધા બેઠે, આ જણો ઊંધો બેઠો. મેં કીધું ઊંધો કા બેઠો? મને કે ઘોડો હોનાની વીટી ખાઈ ગયો. પણ એવા અઘરા મારી બાજુમાં કાકરે સવારના પોરમાં ઈ કારખાને જાય એટલે 4 રસ્તે ઊભા રહે, ટિફિન ખોલે. મેં કીધું અહીંયા કાં ખોલો? મને કે જોવું પડે, કારખાને જાતા હોય ને તો ભરેલું હોય, આવતા હોય તો ખાલી હોય. હમણાં એનું ડાબો હાથમાં ફ્રેક્ચર આવ્યું. મેં કાકા જમણા હાથે બધા કામ કરો, ડાબા હાથમાં કાં ફ્રેક્ચર આવ્યું? મને કે આવ્યું તું જમણો હાથ જ કાઢીને ડાબો નાખ્યો. ચીચોડો છે, એને ત્યાં સ્કીમ રાખી, નીક 5 રૂપિયા ગ્લાસ, નીક 5 રૂપિયા, પ્રિયંકા ચોપડા 10 રૂપિયા. વીટનો પ્રકાર છે. નિરાતે વેબ સિરીઝ પિક્ચર જોતા હશે અને તરત લાઈટ થશે. એક ભાઈ મને કહેતા હતા, મને કે અમિતાભ બચ્ચન પણ અમિતાભ બચ્ચન છે હોય કે. મને કે એને 82 વર્ષે કામ ખૂટતું નથી, દીકરાને મળતું નથી. એક બેન એના ઘરના ને કહેતા પણ બચ્ચન તો બચ્ચન છે કે કાઈ કે પિક્ચરમાં એ કે કેવી કે ડ્રિંક કરીને એક્ટિંગ કરે, દારૂની જોરદાર એક્ટિંગ કરે. એનો ઘરવાળો કે બચ્ચન નું કાઈ ન આવે, અમે પીધો હોય છતાં નથી પીધો. ઈ એક્ટિંગ કરવી ને કે બચ્ચન નું કામ નહીં. સ્વામીજી 2 મિનિટ તમે સાંભળતા ને આ લોકોને મજા આવશે. અમિતાભ બચ્ચન ના ફ્રેન્ડ હતા રેખા, એને 3 વાર લગ્ન કર્યા, 3 પતિ ગુજરી ગયા. પછી એને મનોમન વિચાર કર્યો, જેને પ્રેમ કરી એની યાર લગ્ન ન કરાય, જીવતા રખાય. પણ અઘરું છે, બહુ અઘરું છે જીવન જીવવું અટાણે. એવું અઘરું છે. એક ભાઈ મને કહેતા, મને કે 500 રૂપિયા ઉછીને આપો. મેં કીધું હું તમને ઓળખતો નથી. મને ઓળખે કોઈ ક્યાં આપે? એક કાર્યક્રમ હતો, બાપા જોર જોરથી દાંત કાઢે, જોર જોરથી દાંત કાઢે. મેં કીધું બાપા બહુ મજા આવતી લાગે. મને કે ના ના, પાછળ વાળો ગલગલિયા કરે. એક ભાઈ નો ફોન આવ્યો, મને કે મારા બાપુજી દેવ થયા. તમે કાં આવા થયા? જવું પડે ને, ખરેખર ગયો. મેં કીધું ગુજરી કેમ ગયા? મને કે કથા સાંભળતા સાંભળતા. અરે મેં કીધું કથા સાંભળતા હોય જીવન કરી જાય, ગુજરી ન જાય. મને કે ના ના, બાપુ મારો લખણ ખોટો હતો, સ્પીકર પાસે બેઠી દાંડિયું ખેંચતો હતો, પડ્યું માથે.
પ્રકાશ ઉજાલા. સવારે મને ફોન આવ્યો, મને કે માથું બહુ દુખે. મેં કીધું બાબાએ કીધું શીર્ષાસન કર. મને કે મટી જાય. મેં કીધું હા મટી જાય. 1 કલાક પછી પાછો ફોન આવ્યો, મને કે માથું હાવ મટી ગયું. અરે મેં કીધું 5-6 દી યોગ કરવો પડે, શીર્ષાસન કરવું પડે ત્યારે માથું મટે. મને કે એવું નથી, શીર્ષાસન કરવા માથું ઊંધું કર્યું ને તો કબાટની નીચે બામની શીશી હતી, જડી ગઈ. એમાં આપણી સમજણ રૂપી શીશી ક્યાંક ગોથે ચડી ગઈ છે, એને ગોતવા માટે આપણે અહીંયા આવ્યા છે. ખોખારો ખાઈ લો ઉતાવળ આપણે કાંઈ નથી, નિરાશ. ભાઈ મને કીધું, મને કે 10 વાગે ગેટ બંધ કરી દે. મેં કીધું આ ગુજરાતનું ઓડિયન્સ છે ભાઈ, પાછળથી ગોતી લીધું છે મેં જવાનું. એક ભાઈ મને કહેતો, મને કે તમે કાર્યક્રમમાં ઘણી વાર કહો માથું દુખે માથું દુખે, એનું શું થયું? મેં કીધું હજી દુખે. મને કે એની કઈ દવા ખરી? મેં કીધું ના. મેં કીધું એવી કઈ દવા નહીં, ઘરે જાઓ મારા ઘરવાળાને કહો એટલે સરસ મજાનું માથામાં માલિશ કરી દે, માથું હરવું પડી જાય. 5 દી પછી મને ફોન આવ્યો, મને કે ભાભી ઘરે છે. હા ભાઈ બંધ અઘરા હોય, ભૂકા કાઢી નાખે ભાઈ. મારા ઘરના બહુ અઘરા. દરરોજ માથામાં તેલ નાખી 9 વાગે સુઈ જાવ, સમાધિમાં સુઈ જાવ. 1 મહિનો આવું આવ્યું. મેં કીધું આ તેલ ક્યું છે આવું ગજબનું? બૈરાવ સસ્પેન્સ નો ખોલે, કોઈ રીતે મને તેલની બોટલ નો આપે. પછી એક દી રાતના 2:30 વાગે જાગી ગયો, તેલની બોટલ લઈ લીધી, નામ ગુજ્યું નહીં એટલે ફોટો પાડી લીધું. બીજે દી ગૂગલમાં સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે આ તેલ માથામાં નાખવાથી વાર ખરી જાય. ઝીણી વાટનો ફટાકડો છે. ભાઈ મને કહેતા, મને કે ચશ્મામાં તમે હારા નથી લાગતા. મેં કાઢ નાખ્યું, તમે હારા ન લાગો. દલપત માસ્તર છે, 3 જોડી ચશ્મા રાખી. મેં કીધું 3 કામ? મને કે રાખવા પડે. મેં 3. મને કે આ એક નજીકના. મેં કીધું બીજા? મને કે દૂરના. મેં કીધું એ વાત સાચી. ત્રીજા? મને કે 2 ગોથે ચડી જાય ત્યારે ગોતવાના. મારા ભાઈ બંધ હમણાં સ્વામી ફંટી હતી વેચી નાખી અને ઇનોવા લીધી. મને કે ઇનોવામાં દર્શન કરો. કાલે જોક્સ આવ્યો નથી ને? આવ્યો હોય તો તમે ઘરના છો, ભૂલી ગયા હોવ ને. ઇનોવા લીધી. મને કે દર્શન કરો. મેં તો અમારા દર્શન રહેવા દો. અરે મને કે આટો મરાવું. ઇનોવામાં મને બેઠાડ્યો, 1.5 કિલોમીટર લગીને ઘૂમરે મરાવ્યો. મેં કીધું આમાં મને કઈ દેખાતું નથી, હું ગુજરી જઈશ. અરે મને કે તમે હલો માં શાંતિથી બેલ્ટ બાંધી લ્યો. મેં કીધું પણ જોઈણી પહેરી. મને કે ઈ નહીં કાકા, સીટ બેલ્ટ નું કહું છું. સીટ બેલ્ટ બાંધી લીધું તોય મને કઈ દેખાય નહીં. મેં કીધું મોટા આ સીધો મને 12માં જ ભેગો કરવાનો રહે હોતા રહે. મને કે એવું નથી, પેલા ફંટી હતી આખું ગામ માગીને લઈ જતું. ઇનોવા લીધી. મારે જે નંબરના ગ્લાસ છે ફિટ કરાવી દીધા, કોઈ માગે નહીં. માણસો ભૂકા કાઢી નાખે એવા. ગારિયા કરતા કઈ ઓછા આવડે. મારી ગાડીમાંથી સ્વામીજી હમણાં ગાભો ચોરાઈ ગયો એટલે મને વિચાર આવ્યો, મેં કીધું દેશમાં કરુણતા ગાભો કોઈક લઈ ગયું. 5 મિનિટ પછી પાછો વિચાર કર્યો, કોઈકને જરૂર હશે લઈ ગયા હશે. અડધી કલાક પછી મનોમન વિચારી લીધું જેનો હોય લઈ ગયા હોય. પુરુષો બિચારા બહુ ભોરી જાતું. હાવ હમણાં એક જણાનો એક હાથ ભાંગી ગયો, હોસ્પિટલે ગયો, ત્યાં 2 હાથ ભાંગેલો એક માણસ હતો. એ કે તમારે 2 પત્ની છે? પત્ની 2 પ્રકારની હોય, એક કેર કરે એવી, એક કારો કેર કરે. આ 2 પુરુષો વાતો કરતા હતા. એક જણો કે મારી પત્ની તો સાક્ષાત દેવી છે, ઓલો કે દેવી તો આપણે છે.
એક જણ ખટારો નીકળે એટલે ધ્રુજવા મળે, ખટારો નીકળે, ટોરસ નીકળે ધ્રુજવા મળે. ખટારો નીકળે ને કાં તું ધ્રુજવા મળે? મને કે ભાઈ 2 વર્ષ પહેલા ખટારો વાળો મારી પત્નીને ભગાવીને લઈ ગયો. પણ મેં કીધું 2 વર્ષ ત્યાં, મને કે બીકી લાગે, મૂકવા નથી આવ્યો. પણ આ વાત પાછળ સાહેબ આપણું એવું જ છે ને, થોડું ઘણું વાતાવરણ હલબલ થાય એટલે તરત દવાઓ લેવા મળીએ. ખાવામાં 2 લાડવા વધારે ખવાઈ ગયા હોય એટલે તરત ડાયાબિટીસનું ઇન્જેક્શન લેવા મળીએ. ખટારા જેવી જિંદગી છે, ધ્યાન રાખવું પડે. હું હમણાં શૂટ ગાડી લઈને જતો હતો, મારા ડ્રાઈવર હારે ભાડે કરેલી હતી, ઘરની નહીં, એટલે શૂટમાં જતી હતી. સુરત વાળા ભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમારે દેશમાં આવતા 12 કલાક 14 કલાક કેમ થાય? ઘરની ગાડી હોય તો મને કે હપ્તા ચાલુ હોય ને. શૂટ ગાડી લઈને હું જાતો હતો, એમાં ખટારા વાળો કોઈ રીતે સાઈડ નો આપ્યો. મારા ડ્રાઈવરે 3 રાડ પાડી ખટારા વાળાને, પણ એ સરદારજી કોઈના બાપનું સાંભળે નહીં. લીવર ખટારાની સાઈડ કાપીને વચમાં ગાડી નાખી. મેં કીધું ભાઈ આપણે સીધા જવા દે. અરે મને કે આને મૂકવો નહીં, અને મૂળ આપણે કાઠિયાવાડી કોઈને મૂકીએ નહીં. મૂકીએ નહીં મોટા. તરબૂચ ખાઈ ગયા હોય, એના બી વૈધા હોય, એને અઠવાડિયું તડકામાં મૂકવે ને એ પાછા મુખવાસ બનાવીને ખવડાવે. એ આપણે મારો ડ્રાઈવર કે મૂકવાનો થતો નથી કે આને કે કોઈ રીતે કે આપણને સાઈડ નો આપે. અરે મેં કીધું જવા દે, વચમાં ગાડી નાખ્યો. ખટારા વાળાને કે જોવે જ કલાકાર બેટા, YouTube માં આવે, મંથન પંડ્યા સર્ચ કર. બોલો કે YouTube માં ભલે આવે, ધ્યાન રાખજે ટાયર ટ્યુબ માં આવ્યો તો ગોઈતો નહીં ચડે. અઘરા અનુભવ થાય. આજે અહીંયા લાઈટ જાતી એવું ગામડામાં થયું, લાઈટ જાય આવે, લાઈટ જાય આવે. સરપંચ ને કહું લાઈટ બહુ જાય, મને કે જાતી નથી, થોડી વાર આવે છે. અઘરા કામ આવી જાય. એક જગ્યાએ મને કે મંથનભાઈ પંડ્યા હાસ્ય કલાકારનું સન્માન કરવા આપણા ગામના સરપંચ પાચાભાઈને વિનંતી કરું. પાચાભાઈ સ્ટેજ ઉપર આવીને મંથનભાઈને સાલ ઓઢાડશે. પાચાભાઈ આવ્યા, હું ઊભો થયો, કોઈ રીતે ઓઢાડે નહીં. 5 મિનિટ થઈ, મેં કીધું ઓઢાડી દો. મને કે હું તો જાઉં. એમાં ચૂંટણી હમણાં આવે, ભૂકા કાઢી નાખો. ચૂંટણી મને ગમે બહુ, કારણ કે 2 પક્ષ આપણી પાસેથી પૈસા લઈને લડે. હારે ભજીયા ખાય, હારે ગાંઠિયા ખાય, ડખા આપણા ઘરમાં ગળે. એક જણો અમારે ઊનામાં મત નાખવા ગયો, આ ચૂંટણી નહીં એની પહેલાની ચૂંટણીમાં ઊભો રહ્યો. પ્રિસાઇડિંગ ઓફિસર આવ્યા કે 5 મિનિટ થઈ ભાઈ, 3 વોટ આવી જાય એટલી વારમાં, મત દઈ નીકળી કે નીકળવું જ છે, પણ વિચારવું. અરે કે વિચારવાનું ન હોય, જે પાર્ટી ગમતી હોય એને મત આપી દેવાનો હોય. એ કે એ પાકી વાત તમારી, પણ હું વિચારું કઈ પાર્ટીએ પાયો તો. ધીમે લાઈટ થશે. આ એક જણો મને દીવમાં મારે નજીકમાં, એટલે આવા બધા અખતરા મારે જોવાના રોજ મળે. દીવ નો જાય તો અમારા ગામમાં 7 વાગ્યા પછી મળે. રિટર્ન આવતા હોય ને, આમાં માનતા હોય ઘણા દીવની. એક જણો દારૂ પીવે ફોટો જોવે, મેં કીધું કોઈકનો આશિક લાગે એની પાસે ગયો. મેં કીધું ભાઈ કોઈ હિરોઈન છે, કોઈ હીરો છે? મને કે ના. મેં કીધું એક ઘૂંટડો મારે ફોટો જોવે, મને મારી ઘરવાળી છે, બહુ પ્રેમ કરતો લાગે. મને કે એવું નથી, ઈ રોમેન્ટિક લાગે એટલે સમજુ ચડી ગઈ. અને મારી તમને સલાહ છે કે દારૂ પીતા હોય ત્યાં કોઈ દી ઊભાનું નહીં.
બેઠી જવાનું, કરતા નહીં આવું. દારૂ કાયમ દુઃખ દેનારો બે ઘડીની મોજ, મોજ લેવામાં કઈક મરાણા કજિયા થતા રોજ. દારૂ મૂકી દૂધડા પીજો, સમાજને દુઃખ ન દેજો. એક જગ્યાએ કવિતા ગાઈ એક જણો આવ્યો, મને કે દારૂ વીમાં પતે, દૂધ 60 નું લીટર છે મોટા. આ ગામ હોય ને હોય જ આવી પનોતીઓ બે ત્રણ. અને કોરોનાના 2 વર્ષ આપણે કાઢ્યા. છેલ્લે તો સાહેબ કેપરી એમ કીધું કે હવે હું અંતિમ શ્વાસ ઉપર જીવું છું. અને કોરોનાની અંદર જ બધી ગૃહિણીઓને, બધી પત્નીઓને પોતાના પતિ મળ્યા. ધીમે ધીમે તમ તારે. હમણાં મારા ઘરનાને મેં કીધું તારા કુટુંબમાં કોઈને ઓપરેશન કરવું હોય તો કહેજે. ઓ મને કે તમે કલાકાર છો, ડોક્ટર થોડા છો. મેં કીધું ના યુટ્યુબ માંથી શીખી ગયો. મને કે યુટ્યુબ માંથી થોડું ડોક્ટર થવાય. મેં કીધું તમે રસોઈયા થઈ જાઓ છો. દૂધી કારેલાનું શાક અમને બટકાવો છો. દૂધી કારેલા એકેય મેર નહીં. આપણી ઉપર જ અખતરા કરે, પાછા સામે ઉભે રહી કેવું લાગ્યું. બધાના જીવનમાં થતું હોય, મારા એકના ઘરે થાય એવું નથી. તમે બોલતા નથી. સૂતર ફેણી ખાતા હોય એવા હસતા મોઢે ખાઈ લેવું પડે. પણ કોરોનાના 2 વર્ષ કોઈ રીતે જાતા નહોતા. મારા તો 3 જભા છૂટી ગયા કબાટમાં અંદરો અંદર ઉખેડવા પડ્યા. અને સાલમાં સ્વામી વેચવા કાઢી. કોરોનામાં મંદી એટલી લઈ ગઈ, બધી સાલ વેચવા કાઢી. કારણ કે સાલ ઓઢાડે એનો વાંધો નહીં, પણ અમુક જગ્યાએ એવી સાલ આવે પગે ઓઢો માથે ટૂંકી પડે, માથે ઓઢો પગે ટૂંકી પડે. ઉનાળામાં ઓઢો તો ખંજવાર આવે, શિયાળામાં ઓઢો ઠંડી વાય. પછી મેં કીધું કલાકારોને સાલ રહેવા દો, 1 કિલો ચણાનો લોટ આપો, બિચારા ભજીયા તો બનાવી શકે. અમારે ઉનામાં વિનુભાઈ ગાંઠિયા વાળા છે, છેલ્લા 55 વર્ષથી ગાંઠિયાનો ધંધો કરે. ખમા કરો, પાણી આપો. નિલેશભાઈને પાણી આપું. વિનુભાઈ ગાંઠિયા વાળા 55 વર્ષથી અમારે ઉનામાં દરરોજ રાતના 8 વાગે આવે, સવારે 4 વાગે વયા જાય. એક દી 1:30 વાગે હું ગાંઠિયા લેવા ગયો. મને કે ભૂદેવ 1:30 વાગે તમે ગાંઠિયા લેવા આવ્યા, કોણે મોકલા તમને? મેં કીધું મારી માં મને 8 વાગ્યા પછી જવા નથી દેતી. 1:30 વાગે કોણે મોકલું હોય? સ્વામીજી જારો આમાં તરતા સાઈડમાં મૂક્યો, મારી પાસે આવ્યો. મને કે મને કોણ મારી માં મોકલે? બેટી ગયો. અને અમે એટલા રોયા ગાંઠિયા પલરી ગયા. ઊભું થવાનું રીઝન એ તો ખાલી ચડી ગઈ. પણ કોરોના પ્રકાશ હગી પત્ની હાથ નોતી પકડતી, આમ ડીશના ઘા કરે, ખાઈ લેજો. પણ એ સમયે સાહેબ કઈક સંતોની કૃપા, કઈક ગુરુ મહારાજની કૃપા, કઈક ભગવાનના આશીર્વાદ, ત્યારે આપણે બચી ગયા અહીંયા. બાકી ઘણા કહેતા હતા હાથ પેઢી ખાઈને એટલું અમારી પાસે છે, અટણ એકે પેઢી નથી, ઉઠી ગઈ આખી કોરોનામાં.
આ એક છોકરાને સ્વામીજી માસ્તરે હમણાં પ્રશ્ન પૂછ્યો કે ભારત પાકિસ્તાન વચ્ચે કઈ સીમા છે? એ ઓલો કે સીમા હેતર છે. આ છોકરો ભૂકા કાઢી નાખે કઈ. એટલે આમ જ્યાં મજા આવે ને કકડતા રહેજો. રામદેવજી મહારાજે મને કીધેલું, મને કે તારા 1 કલાકના કાર્યક્રમમાં કોઈ 100 તાલી પાડશે ને એને 108 નહીં બોલાવવી પડે. અને બાબા મને ગમે બહુ, કારણ કે આપણને બધાને પેલા ભસ્ત્રિકાના રવાડે ચડાવ્યા, યોગના રવાડે ચડાવ્યા. ઊંડો શ્વાસ લ્યો, આપણે ચાલુ કર્યું યોગ. આપણે યોગના રવાડે ચડી ગયા, એ ધંધે ચડી ગયા. એક ભાઈ મને કહેતા, મને કે રામદેવજી મહારાજ એમ કે યોગ કરવાથી બધા રોગ ભાગી જાય. મેં કીધું સાચી વાત છે. મને કહેતો એ દવા હું કામ વેચતા હશે? હે, યોગ ફાવે તો કરાય, બાકી નો કરાય. મારી બાજુ મેં કાકા ગુજરી ગયા, ઘર ઘરે ગયો. મેં કીધું શું થયું તું કાકાને? મને કે નખમાય રોગ નતો ભાઈ, આસન કરતા કરતા ગુજરી ગયા. અરે મેં કીધું આસન કરતા કરતા માણસ જીવે, ગુજરી નો જાય. મને કે ના ભાઈ આસન કરતા તને ગુજરી ગયા. પણ અરે મેં કીધું રામદેવજી મહારાજે કીધું છે, પતંજલિ યોગમાં કીધું આસન કરવાથી 5 વર્ષ આયુષ્ય વધે. મને કે બધી વાત સાચી, પણ વાત સાંભળ કેમ ગુજરી ગયા? મેં કીધું કે તારા બાપાનો ઇતિહાસ. મને કે 5 વાગ્યામાં મારા બાપુજી ઉઠી ગયા, નાઈ ધોઈ ટીવી ચાલુ કર્યું. બાબાએ કીધું શ્વાસ લ્યો. મારા બાપુજીએ લીધો, લાઈટ ગઈ. લાઈટ આવી તો મને કે બાપા ગયા. સ્વામીજી હું કર્મકાંડ કરું, આમાં થોડું થોડું અટાણ બધા ધંધા કરવા પડે એમ છે, શેર બજારની જેમ. સાંજે હું અહીંયા ગંગા કિનારે બેનો વાતો કરતી હતી, નાતા નાતા ગંગામાં નાયા, જમનામાં નાયા, ગોદાવરીમાં નાયા, સરસ્વતીમાં નાયા. સામે કાંઠે ગયો બાબલામાં ગાતા હતા, રિલાયન્સમાં નાયા, ટાટા બિરલામાં નાયા, નિફ્ટીમાં નાયા. સામે એક બાપા કે મારે નિફ્ટીમાં બટા ચીફટી આવી ગઈ, ત્યારનો એક હળદ્વાર આવી ગયું. એક ભાઈ મને કહેતા, મને કે શેર બજારમાં કે લાખ રૂપિયો કરવો હોય તો શું કરાય? મેં કીધું 2 લાખ રોકાય. પણ આપણે યોગ્ય અટકા હતા. મારી બાજુ મેં કાકા હજી જીવે. 2-3 આઈટમ છે મારા ઘરમાં, ગામમાં એટલી આઈટમ મારે છે ગોતવા જ નથી જાવી પેઢી. હવારના પોરમાં ચાલુ કરી, ધીમું રાખજો બાપા. 7 વાગે બાપા હિચકી આવે એમ શું કરો? મને કે દીકરા આસન કરું. પણ મેં કીધું આવું આસન ક્યાં કોઈ શીખવાડ્યું? મને કે દુસાસન, ઘરનું ઊંઘે છે. આવો આવો. રાજસ્થાનના મૂળ રાવણ, રાજસ્થાનના જમાઈ, મંદોદરી ત્યાંના રાજસ્થાનના. એટલે રાજસ્થાનમાં આપણે જાય ને, રાજસ્થાનનો કોઈ પણ માણસ જાય ને જમાઈ, રાજસ્થાનમાં રાવણને જમાઈ ગણે. આપણે ઊંધું છે અહીંયા. મંદોદરી રાજસ્થાનના, રાજસ્થાનના રાવણને બધા ત્યાં જમાઈ ગઈ. આપણે અહીંયા ઊંધું, જમાઈને જ રાવણ માને. પણ એવા એવા અનુભવ થાય છે. સાંજે ચા પીવા નીકળો, ઘટાટોપ જેવી ચા બનાવી દીધી હોય ભાઈએ. મેં કીધું જોરદાર ચા બનાવી દીધી, આખા ગુજરાતમાં નહીં, ઉત્તરાખંડમાં નહીં, ક્યાંય મળે નહીં એવી ચા તમે બનાવી. બકરીના દૂધની છે? મને કે નહીં. મેં કીધું ભેંસના દૂધની? મને કે નહીં. મેં કીધું ગાયના દૂધની? મને કે નહીં. મેં કીધું તો છે નહીં આવી સરસ મજાની ચા? મને કે બટા કોથરીના દૂધની. અઘરું હોય. અમદાવાદથી ટ્રેનમાં બેઠો, જનરલ ડબ્બામાં આટો મારવા ગયો, એસી કોચમાં બધે આટા મારી લીધા, જ્યાં જ્યાં જવાતું હતું ત્યાં. જનરલ ડબ્બામાં ગયો, ટોયલેટમાં ને લાગી તો અંદર ગયો, ત્યાં સૂચના લખી લીધી, દુનિયા ચાંદ પર પહોંચી ગઈ, તમે અહીંયા છો.
અમુક અમુક આઈટમો એવી હોય ભૂકા કાઢી નાખો. અમારે જુનાગઢ થી બકરી લઈ જવાની હતી ગોંડલ બસમાં. તો બસમાં ચડાવી. કંડક્ટર કે શું છે બાપા? એ કે બકરી છે ભાઈ, લઈ જાવી. યાર એ કે માલગાડી થોડી છે, બસ છે, આમાં કઈ બકરા હારવાનું નથી હો. પણ ગામડાના માણા એને બકરીને ઉતારી લીધી, પોતે ઉતરી ગયા. બીજા નવરા હોય એને કીધું શું કરવું? કે બકરી લઈ જાવી ગોંડલ, ના પાડે એસટી વાળા. એ કેમ ન કરો? ઘરેથી ધાબળો લઈ આવો, બકરીને ધાબળો ઓઢાડી તેડીને ચડી જાવ, વાંધો નહીં આવે. બીજી બસ આવી, બાપાએ બકરીને ધાબળો ઓઢાડ્યો, બસમાં ચડી ગયા. કંડક્ટર આવ્યો કે કોણ છે? કે મારા માજી છે 80 વર્ષના, કમરેથી વાંકા વળી ગયા, ચડી હક એમ નથી. કંડક્ટર કે કઈ વાંધો નહીં. ગોંડલ આવ્યું ને ત્યારે બાજુવાળા ભાઈએ કીધું કે તમારા માજીના રુદ્રાક્ષના પારા ખળે છે. અઘરા અનુભવ થાય. એસટી બસમાં એક બેન 6 છોકરા લઈને ચડ્યા. 6 એકારો દેકારો કરે. બેનને કહું એટલે હચવાતા ન હોય તો ઘરે રખાય. મને કે ડાયો થામાં અડધા ઘરે જ છે. અમારે ઉનામાં સ્વામી 2 જણા સ્મશાન પાસે જુગાર રમતા. મેં કીધા જુગાર નો રમાય, આમાં પાંડવો હારી ગયા. એક જણો કે કૌરવો જીતા નહોતા. સામે સલાહ આપે. અરે મેં કીધું એમ નહીં, આમાં એક દી જીતીએ, એક દી હારીએ, એક દી જીતીએ, એક દી હારીએ. મને કે હું સમજી ગયો. મેં કીધું હું સમજી ગયો. મને કે એક આતરે રમાય. આ દરરોજ રહીમાં જેવી વસ્તુ નહીં. ભાઈ મને કે દાદા સીઝન બહુ સારી છે, ગવાર વાવો. મેં કીધું ખોબામાં વાવીએ તો થાય. જમીન તો બાપ દાદા એ સાફ કરી નાખી. મારા સસરાનો હમણાં ફોન આવ્યો. મને કે કુમાર, મેં કીધું બોલો બોલો. મને કે તમારા હારાને કે આપણે લાઈને લગાડવો છે. મેં કીધું હું ફૂટવાલમાં પડ્યો એનું કરો નહીં. ખેતીયાળે જોડાયેલા હશે ને તરત લાઈટ થશે. દુબરો કેમ પડી ગયો એની પાછળ એનું રહસ્ય છે સ્વામી. ભાગવત સપ્તાહ મારા સસરાએ કરી. મેં ડાયો થયો. ડાયું થતું હોય ત્યાં થવાય, વધારે ન થવાય. બાપુ દુઃખી થવું એટલે બહુ ડાયું નહીં થવાનું. કે તમારે ખ્યાલ નથી એટલે સલાહ આપી દઉં. બાકી છે બધાનું, બાકી જ છે આમાં. તમારું ઘરે પડી ગયું છે, વાંધો નથી. મારા ઘરના કહેતા મને કે મારા માગા તો દૂર દૂર થી આવતા, તમે નજીકના તો ઓળખતા હોય. બેનો એ બાપુ બહુ જબરાઓ. હમણાં એક મેડમ ફેસબુકમાં પોસ્ટ લખી, મારા પતિની તબિયત બહુ ખરાબ છે, પ્રાર્થના કરજો. મારા પતિની તબિયત બહુ ખરાબ છે, પ્રાર્થના કરજો. તેમની બેનપણી સામે કોમેન્ટ કરી, કેવી કરવાની છે રે એવી કે મારા સસરાએ સ્વામીજી કથા કરી ભાગવત સપ્તાહ. એટલે હું ડાયો થયો. મેં કીધું એવડું મોટું ભાગવત નું આયોજન કર્યું, ડાયરો બાયરો રાખો. મને કે તમે નો હાલો. મેં કીધું નહોતા હાલતા એટલે તો અહીંયા લાંબા થઈને આવ્યા. બાકી થોડું ઘોડા ઉપર ચડવાનો શોખ હતો. કલાકારના નામ આપો. 6-7 કલાકારના મેં નામ આપ્યો. મને બધાને બોલાવી લ્યો. મેં કીધું આ બધાને બોલાવવામાં સમૂહ લગ્ન થઈ જાય. 3-4 નું રાખો. 3-4 નામ આપ્યા. મને કે આ 3 કલાકાર રેડી. મેં કીધું ઓકે, એ બધા રેડી. એ પણ જાય ત્યારે કંઈક દેવું જોઈએ. મને કે અમને નહીં ખબર પડતી હોય, દીકરી આપી.
એમને કલાકારોને રાજી કરવા જોઈએ. હાવ એમને એમ ન આવે. મને કે હું રાજી કરી દઈશ કે કુમાર તમને મારા ઉપર ભરોસો નહીં, ભરોસા ઉપર હું કલાકારોને બુકિંગ કરી લીધા. રીધમય હારામાં હારી બુક કરી લીધી. અહીંયા છે ને એવી સરસ મજાની પેડ નહોતું તો એડ કરાવ્યું. ઘરનું છે, રૂડું લાગે. 12 વાગે મારા સસરાને કહું, પપ્પા આપણા કુટુંબમાં 11 વાગે કોઈ જાગે નહીં, આ 12 વાગ્યા. મને કે દીકરા હવાર લગી જાગશે કોઈ, હલે તો મને કહેજે. મેં કીધું આનું કારણ? મને કે ગાડલા 50 છે, મહેમાન 150 છે. ચાર વાગે પ્રભાતિયા પૂરા થયા એટલે કલાકારોને સ્ટેજેથી નીચે ઉતાર્યા, ગાંઠિયા ખવડાવ્યા. મારા સસરા પાસે લઈ ગયો. મેં કીધું આ લોકોને કંઈક દેવું જોઈએ, આપણે વાત થઈ હતી. મને ખબર ન હોય કુમાર. મેં કીધું આ વાત થઈ ગઈ તો હવે પતાવી ગયો ને, એટલે એ લોકોને લાંબો રન કાપવો છે. કલાકારોને કે વાહ વાહ શું ભજન ગાયા. ઓલો કે હું મંજીરા વાળો છું. બેન્જો વાળાને કે વાહ શું સંત વાણી કરી. આ હા 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 સાહેબ મને કાપો તો લોહી નો નીકળે. મેં કીધું બધું રેડી છે, ભજન પતી ગયા, કંઈક દેવું જોઈએ એની વાત થઈ હતી. બધાને કે ખૂબ આનંદ કરાયો. આ તો કુમાર કહે છે એટલે રજા દઉં છું, હજી 3 લાખ ભરું સ્વામી. કંઈક દેવું જોઈએ, રજા આપી. ધીમે ધીમે આમાં સમજાય પતિ દેવો છે ને નિરાતે સમજશે. જેને જેને ફેરાના ફેર ચડે છે હજી ઉતરા નથી. અને દાંપત્ય જીવન એ બહુ અઘરું છે. બેનો એટલા માથા ભારે, લગ્ન થાય એટલે તરત કે આ શર્ટ નથી સારો લાગતો એટલે આપણે સચમાટથી ટી-શર્ટે આવી જાય. હેરસ્ટાઈલ બરાબર નથી, હવે હેરસ્ટાઈલ બદલાવી નાખીએ. ચપ્પલ હારા નથી લાગતા, લોફર પહેરો, લોફર પહેરીએ. પછી ઈ ને એ આપણી પત્ની પાડોશીને કહેતી હોય હું આવી પછી તમારા ભાઈ તો હાવ બદલાઈ ગયા. પણ બદલવામાં હાથ કોનો છે? જાગો ગ્રાહક જાગો. એક જગ્યાએ સ્વામી કથા કરાવવા ગયો સત્યનારાયણ, કઠિયારો ભૂલી ગયો. મને કે કઠિયારો તમે ન લીધો પૈસા કપાય. અરે મેં કીધું પૈસા કાપતા નહીં, કઠિયારે કારખાનું કર્યું છે એટલે મેનેજમેન્ટમાં છે, બાકી આવી જ જાત. મારે લગ્નની કથા બાકી હતી. હવે મારા ઘરે આવવો કોઈ ભૂદેવ રાજી નહીં. 80 વર્ષના બાપાને ગોતી આવ્યું. મેં કીધું કથા કરવાની. મને કે કરી દઈએ. કઈ કરવી? 250 વાળી 500 વાળી? મેં કીધું બેયમાં ફેર હું? મને કે 500 માં લીલાવતી આવે, કલાવતી નો આવે. $250 ગરીબ બ્રાહ્મણ આવે, કઠિયારો નો આવે. મેં કીધું બધા પાત્રો આવે એવી કેટલાની થાય? મને કે 1100 રૂપિયા. મેં કીધું પૂરેપૂરી વાંચવાની છે. અરે મને કે એમાં એક લીટી બાકી નો રાખું. મેં તો દાદાને 1100 રૂપિયા દક્ષિણા આપ્યા. ઘરે આવ્યા ભાઈ કથા ચાલુ કરી. સસ્તીના ઇન્દ્રો રગસવા નવ ભારતમ સાહિત્ય મંદિર કાલુપુર રોડ અમદાવાદ 22 40. મેં કીધું પાનું બદલો, સરનામું છે. અઘરા અમારામાં એવા અઘરા હોય. હમણાં જ્યોતિષને હાથ બતાવવા ગયો. મને કે 5 વર્ષ દુઃખ છે. મેં કીધું પછી? મને કે ટેવાઈ જશો.